अस्सलामुअलैकुम। लास्ट टाइम આપણે જોયું હતું કે કોઈ પણ એક યુનિટનું બીજા યુનિટમાં કન્વર્ઝન કેવી રીતે કરવાનું, બરાબર? કોઈ પણ એક એકમ આપેલો હોય એ એક એકમનું રૂપાંતર બીજા એકમમાં કેવી રીતે કરવાનું. ત્યાર પછી કાલે તમારા 11th સ્ટાન્ડર્ડમાંથી એક છોકરીની રિક્વેસ્ટ હતી કે વૈજ્ઞાનિક સંકેતોમાં નિરૂપણ કેવી રીતે કરવું એ ફરીથી રિવાઇઝ કરવાનો છે ટોપિક, બરાબર? તો આપણે વૈજ્ઞાનિક સંકેતોમાં નિરૂપણ કેવી રીતે કરવાનું, કોઈ પણ રકમ આપણને આપેલી હોય, બરાબર, કોઈ પણ કિંમત, કોઈ પણ માહિતી આપણને આપેલી હોય, એનું રૂપાંતર વૈજ્ઞાનિક સંકેતમાં કેવી રીતે કરવાનું એ ટોપિક આજે આપણે ફરીથી થોડી વાર માટે રિવાઇઝ કરી લઈશું. પછીથી આપણે આપણા નવા ટોપિક પર જઈશું. તો વૈજ્ઞાનિક સંકેતમાં રૂપાંતર. ચાલો, વૈજ્ઞાનિક સંકેતમાં રૂપાંતર કરવાની જરૂર આપણને શા માટે પડે છે સૌથી પહેલા તો એ સમજી લઈએ. જ્યારે આપણી પાસે કોઈ પણ આંકડાકીય માહિતી ઘણી લાંબી હોય, દાખલા તરીકે સપોઝ કે તમારી બુકની અંદર એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ પણ ગેસ હોય, બરાબર, કોઈ પણ વાયુ હોય, તો વાયુનું કદ ભલે ગમે તેટલું નાનું હોય પરંતુ અથવા તો કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એનું કદ ભલે ગમે તેટલું નાનું હોય પરંતુ તેની અંદર અસંખ્ય પરમાણુઓ અને અણુઓ આવેલા હોય છે. હવે જે અસંખ્ય પરમાણુઓ કે અણુઓ હોય છે એની જે કિંમત હોય છે શામાં હોય છે? લાખો, કરોડો અને અબજોમાં હોય છે. તો એટલી લાંબી કિંમત લખવાની, યાદ રાખવાની, પછી એટલી લાંબી કિંમતોનો ગુણાકાર કરવાનો, ભાગાકાર કરવાનો, સરવાળો કરવાનો એ આપણા માટે ઘણું મુશ્કેલ છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું કે આ કિંમત છે મારી પાસે, બરાબર, આટલી ઘણી લાંબી કિંમત છે, બરાબર. હવે આ કિંમત છે એને પહેલા તો મારે યાદ રાખવાની કે આ કેટલા છે, પછી એનો ગુણાકાર કરવાનો, એનો સરવાળો કરવાનો, એની બાદબાકી કરવાની, ભાગાકાર કરવાનો હોય, કેવો છે? ઘણું મુશ્કેલ કામ છે. કારણ કે હવે આ જ કિંમતનો આપણે આના જેટલી બીજી મોટી કિંમત સાથે સરવાળો બાદબાકી કરીએ, ગુણાકાર ભાગાકાર કરીએ તો આન્સર એનાથી વધારે મોટો આવે, બરાબર. તો એ બધું યાદ રાખવું, એ બધી કેલ્ક્યુલેશન કરવી આપણા માટે ઘણી મુશ્કેલ છે. તો આ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે શું કરવાનું? કોઈ પણ રકમ હોય એનું રૂપાંતર વૈજ્ઞાનિક સંકેતમાં કરવાનું, જેથી કરીને કોઈ પણ આપણી પાસે આટલી લાંબી કિંમત હોય તો એને આપણે શું કરવાનું? સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાના. સંક્ષિપ્ત એટલે કે નાના સ્વરૂપમાં ફેરવવાનું. ત્યાર પછી આપણે એનો કોઈ પણ ગુણાકાર કે ભાગાકાર કે સરવાળો કે બાદબાકી કરવાનું. હવે આપણે વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવવાનું કેવી રીતે એ આપણે જોઈએ. જ્યારે પણ કોઈ પણ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવવી હોય તો એને n × 10⁻n ના ફોર્મમાં ફેરવવાની, બરાબર. સાના સ્વરૂપમાં ફેરવવાની? આ વૈજ્ઞાનિક સંકેત જ છે. શું છે? n × 10⁻n. હવે અહીંયા જે કેપિટલ N છે એ શું છે? 1 થી લઈને 9.99 સુધીની કોઈ પણ કિંમત હોઈ શકે. એટલે એની કિંમત 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 હોઈ શકે, બરાબર. 1.5, 3.5, 7.5, 8.75, 9.10 ગમે તે હોઈ શકે. હવે જે આ 10 છે, 10⁻n સોરી 10⁻n છે, તો અહીંયા n શું છે? ઘાતાંક છે, ઘાત છે, સોરી. આ n શું છે? ઘાત છે. અને આ ઘાતની કિંમત ધન અથવા ઋણ હોઈ શકે, બરાબર. આ 10 છે એ તો આવવાના છે તમારા વૈજ્ઞાનિક સંકેતમાં. આ n ની જગ્યા પર તમે કોઈ પણ વૈજ્ઞાનિક સંકેત લખો તો n ની જગ્યા પર શું હોય? 1 થી લઈને 9.99 સુધીની કોઈ પણ કિંમત હોય, બરાબર. જે રીતે મેં કીધું એ પ્રમાણે કે 1, 2, 3, 4, 5, 6.5, 7.5, 8.5 ગમે તે હોઈ શકે. આ 10 છે તો જેવા છે એવા ને એવા જ રહેશે. અહીંયા જે સ્મોલ n છે તો સ્મોલ n બરાબર શું આવશે? કોઈ પણ ઘાત આવશે, બરાબર. હવે એ ઘાતની કિંમત ધન અથવા ઋણ ગમે તે હોઈ શકે. હવે ઘાતની કિંમત આ તો ઈઝી છે કે આ ભાઈ ચાલો આ તો નોર્મલ કિંમત હશે 1 થી લઈને 9.99 સુધી. પણ ઘાતની કિંમત ધન અને ઋણ ક્યારે હોઈ શકે? યાદ રાખવાનું, જો દશાંશ ચિહ્નનું સ્થાન, બરાબર, પોઈન્ટ જેને આપણે કહીએ છીએ, જો દશાંશ ચિહ્નના સ્થાનથી તમે ડાબી બાજુ ખસો, બરાબર, તો તમારી ઘાત કેવી આવશે? ધન, બરાબર.
અને જો દશાંશ ચિહ્નના સ્થાનથી અથવા તો દશાંશ ચિહ્નનું સ્થાન તમે જમણી બાજુ ખસેડો તો તમારી ઘાત કેવી આવશે? ઋણ. બરાબર. સપોઝ કે અહીંયા કિંમત લખું છું. બરાબર. હવે જો દશાંશ ચિહ્નનું જે સ્થાન છે જો તમે આ બાજુ લાવશો તો આ બાજુ તમારો કયો હાથ થાય છે? ડાબો હાથ. બરાબર. તો ડાબો હાથ થાય એટલે કે ડાબી બાજુ ખસો તો તમારી ઘાતાંક કેવી આવશે? ધન આવશે. જો તમે આ સાઈડ ખસશો, બરાબર, જમણી બાજુ, તમારો હાથની દિશા જોવાની, જો તમે જમણી બાજુ ખસશો તો તમારી ઘાત કેવી આવશે? ઋણ. હવે આના એક્ઝામ્પલ લઈશું એક પછી એક. એક્ઝામ્પલ જોશો એટલે ખબર પડી જશે. चलो फर्स्ट एग्जांपल है 532.1 532.1 बराबर. હવે મારે આને વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવવું હોય તો હું કેવી રીતે ફેરવી શકું? ચાલો આ દશાંશ ચિહ્નનું સ્થાન છે હું આ બાજુ ખસીશ. બરાબર. કોઈ પણ જે આંકડો હોય ને એને સિમ્પલ સ્વરૂપમાં ફેરવવાનો, નાનામાં નાના સ્વરૂપમાં ફેરવવાનો. બરાબર. તો આ જે દશાંશ ચિહ્નનું સ્થાન છે મારે એને સિમ્પલ સ્વરૂપમાં ફેરવવું હોય, નાનામાં નાના સ્વરૂપમાં ફેરવવું હોય તો મારે આ બાજુ ખસવું પડે. બરાબર. એમ બાજુ ખસી તો શું રહેશે? 532 ની જગ્યાએ 5321 થઈ જશે. બરાબર. તમારે કે બાજુ ખસેડવાનું? ડાબી બાજુ ખસેડવાનું. યાદ રાખવાનું આપણે જો દશાંશ ચિહ્નનું સ્થાન ડાબી બાજુ ખસેડીશું તો 10 ની ઘાત કેવી આવશે? ધન. બરાબર. હવે જોવાનું કે હું દશાંશ ચિહ્નનું સ્થાન જે ડાબી બાજુ ખસેડું છું એ કેટલા સ્થાન ખસેડું છું. બરાબર. સૌથી પહેલા દશાંશ ચિહ્નનું સ્થાન અહીંયા છે. હું હવે કેટલા સ્થાન ખસેડીશ? જુઓ 1 અને 2. અહીંયાથી હું પહેલા અહીંયા લાવીશ, ત્યાંથી હું અહીંયા લાવીશ. બરાબર. તો કેટલા સ્થાન દશાંશ ચિહ્ન ખસ્યું? 1 અને 2. જો હું 2 સ્થાન ખસીશ તો મારે 5 પછી અહીંયા દશાંશ ચિહ્ન મૂકવું પડે. બરાબર. તો મને આ રકમ મળી ગઈ. બરાબર. 5 પોઈન્ટ. હવે હું 2 દશાંશ સ્થાન ખસી તો અહીંયા 10 ની કેટલી ઘાત આવશે? 2. અને ધન ઘાત આવશે. શા માટે ધન ઘાત આવે? કારણ કે હું કઈ બાજુ ખસેડીશું? ડાબી બાજુ. બરાબર. જો હું જમણી તરફ દશાંશ ચિહ્નનું સ્થાન બદલત તો ઘાત ઋણ થઈ જત. પણ હું કઈ બાજુ ખસેડું છું? જમણી બાજુ ખસેડું છું એટલે ઘાત કેવી આવશે? ધન. બરાબર. હવે મળી ગયું તમને n ની વેલ્યુ કેટલી મળી ગઈ? 5 મળી ગઈ. 5.321 અને આ 10⁻n ની કિંમત કેટલી મળી ગઈ? 10 ની 2 ઘાત. સિમ્પલ છે. બીજો એક્ઝામ્પલ લઈએ. .0.00078 બરાબર. આપણી આ કિંમત છે. આપણે એને સાદામાં સાદા સ્વરૂપમાં ફેરવવાના. એવી રીતે એવું સ્વરૂપ ફેરવવું જોઈએ કે કેપિટલ M ની કિંમત 1 થી લઈને 9.99 સુધી આવવી જોઈએ. બરાબર. હવે અહીંયા તો શું છે? જો આ 0 છે. બરાબર. એટલે મારે દશાંશ ચિહ્નનું સ્થાન આ બાજુ તો ખસેડાય જ ના, ડાબી બાજુ તો ખસેડાય જ ના. મારે દશાંશ ચિહ્નનું સ્થાન ક્યાં ખસેડવું પડે? જે બાજુ આંકડાકીય માહિતી આપેલી છે એ બાજુ. બરાબર. જમણી બાજુ. અને જો જમણી બાજુ ખસેડીશ તો જ મને કેપિટલ M ની કિંમત 7.8 મળશે. બરાબર. હવે જોવાનું છે કે મારે કઈ બાજુ ખસવાનું છે? પહેલા તો જમણી બાજુ ખસવાનું છે. બરાબર. જમણી બાજુ ખસ્યા પછી મારે આ દશાંશ ચિહ્નનું સ્થાન કેટલું ખસેડવાનું છે એ જોવાનું. ચાલો અહીંયા દશાંશ ચિહ્નનું સ્થાન છે. આપણે અહીંયા પહેલા લાવીશું તો કેટલા સ્થાન ખસ્યા? 1 2 3 અને 4. બરાબર. 1 2 3 અને 4. આપણે 4 સ્થાન ખસેલા છે. બરાબર. કઈ દિશામાં ખસેલા છે? જમણી દિશામાં ખસેલા છે. જો જમણી દિશામાં ખસીએ તો ઘાત કેવી આવશે? ઋણ. બરાબર. હવે ચાલો હવે જમણી દિશામાં ખસી ગયા. હવે આગળ પોઈન્ટ લગાડી દેવાનું. 1 2 3 4. 4 સ્થાન ખસી ગયા એટલે અહીંયા શું આવશે? 7.8 ગુણ્યા 10 ની -4 ઘાત. બરાબર. સિમ્પલ છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. .17200. નેક્સ્ટ એક્ઝામ્પલ કયું છે? 17200. હવે આ જુઓ, અહીંયા કોઈ પણ જગ્યા પર તમને દશાંશ ચિહ્ન આપેલું નથી. જો દશાંશ ચિહ્ન તમને ના આપેલું હોય તો તમારે આંકડાની સૌથી છેલ્લે દશાંશ ચિહ્ન સમજી લેવું. બરાબર. અહીંયા તમને આટલી જ રકમ આપેલી હતી. બરાબર. દશાંશ ચિહ્ન આપેલું ના હતું.
બરાબર, મતલબ આ સંખ્યા કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા તમારે દશાંશ ચિહ્ન મૂકીને પાછળ 0 0 મૂકી દેવાનું. હવે મારે એવી રીતે ઘાતમાં ફેરવવાના વૈજ્ઞાનિક સંકેતમાં કે n ની કિંમત 1 થી લઈને 9.99 સુધી આવવી જોઈએ. તો મારે દશાંશ ચિહ્ન આ બાજુ ખસેડવું પડશે. કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ ખસીશ, આ દશાંશ ચિહ્નને હું અહીંયા મૂકીશ તો જ મને 1.7 મળશે. જો અહીંયા મૂકીશ તો 17.20 થઈ જશે. બરાબર, આપણે કેપિટલ એમ ની કિંમત કેવી લાવવાની છે? 9 થી વધારે જવા દેવાની નથી. એટલે મારે 1 થી લઈને 9 સુધી આવી જોઈએ. તો હું અહીંયા મૂકીશ જો દશાંશ ચિહ્નનું સ્થાન, તો મળે શું થશે? n ની કિંમત કેટલી મળશે? 1.7. દશાંશ ચિહ્ન કઈ દિશામાં ખસેડવાનું છે? ડાબી બાજુ. બરાબર, 10 ની ઘાત લખી દેવાની. કેટલા સ્થાન ખસીશું તે જોઈ લો. 1 2 3 અને 4. 4 સ્થાન ખસી ગયા, ઘાત આવી ગઈ 4. ડાબી દિશામાં ખસેલા છે, ડાબી બાજુ ખસેલા છે, એટલે ઘાત કેવી આવશે? ધન. બરાબર, ચાલો હવે પોઈન્ટ કાપી લેવાના. કેટલા આવશે? 1.7200. બરાબર, ચાલો આગળ વધીએ. અને તમે એકલું 1.72 લખો ને તો પણ ચાલે. એકલું આ 0 0 કરી નાખવાના. 1.72 × 10⁻⁴ લખશો તો પણ તમને આ કિંમત મળી જશે. $21.72. ચલો આ લાસ્ટ એક્ઝામ્પલ 21.72. બરાબર, 21.72 આપેલા છે. એને દશાંશ ચિહ્નમાં વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવવાના છે. વૈજ્ઞાનિક સંકેતમાં આપણે જોવાનું કે કેપિટલ એમ ની કિંમત 1 થી લઈને 9.99 સુધી આવી જોઈએ. અહીંયા કેપિટલ એમ ની કિંમત જો આ દિશામાં ખસીશ તો વધી જશે. બરાબર, જો આ દિશામાં હું અહીંયા એક સ્થાન ખસીશ પોઈન્ટ, તો મારા 217 થઈ જશે. બરાબર, પણ હું આ બાજુ એક પોઈન્ટ ખસીશ તો મારા આવશે 2.172. બરાબર, તો મારે આ દિશામાં ખસવું પડશે. બરાબર, તો જો હું દશાંશ ચિહ્નનું સ્થાન આ દિશામાં એટલે કે ડાબી બાજુ ખસેડીશ તો 10 ની કેટલી ઘાત આવશે? ધન ઘાત આવશે. ચાલો એક સ્થાન ખસેડીશ તો શું આવશે? 2.172. એક સ્થાન ખસેડેલું છે, ડાબી બાજુ ખસેડેલું છે, એટલે ઘાત શું આવશે? 10⁻1. ચાલો હવે આ તો સિમ્પલ એક એક્ઝામ્પલ હતું કે તમને n ની કિંમત 1 થી લઈને 9.99 સુધી હોઈ શકે. પણ જ્યારે તમે દાખલા ગણશો ત્યારે હંમેશા માટે એવું બને ને n ની કિંમત ચેન્જ થયા કરશે. એવું પણ બની શકે કે જે પોઈન્ટમાં પણ આન્સર હોય 0.32 × 10⁻⁴ -3 -2 ગમે તે હોઈ શકે. જેમ જેમ તમે દાખલા ગણશો અને એની પ્રેક્ટિસ કરશો એટલે તમને આ કરતા આવડી જશે. ચાલો હવે આપણે આગળના ટોપિક પર વધીએ. રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો. હવે આ નિયમો આપણને શું કહેવા માંગે છે? સૌથી પહેલા તો આપણે એ જોવાનું છે. રાસાયણિક સંયોગીકરણના મુખ્ય 5 નિયમો છે. આ 5 નિયમો ભેગા થઈને આપણને શું સમજાવશે કે જ્યારે કોઈ પણ પદાર્થો સંયોજાય છે, બરાબર, કોઈ પણ તત્વો, કોઈ પણ અણુઓ, પરમાણુઓ સંયોજાય છે, તેઓ ભેગા મળે છે, તો એ કેવા પ્રકારના નવા પદાર્થનું કે નવા સંયોજનનું નિર્માણ કરશે એ આપણને કોણ સમજાવે છે? રાસાયણિક સંયોગીકરણના આ 5 નિયમો. ફરીથી રિપીટ કરું છું. જ્યારે કોઈ પણ બે તત્વો, કોઈ પણ અણુઓ, કોઈ પણ પરમાણુઓ સંયોજાય એટલે કે ભેગા થાય, બરાબર, ભેગા થઈને બીજું નવું સંયોજન જે બનાવે, બરાબર, બીજો નવો અણુ જે બનાવે, એ અણુ કેવા પ્રકારનો બનશે, કેવો બનશે, એ કોણ સમજાવશે? રાસાયણિક સંયોગીકરણના આ 5 નિયમો. બરાબર, હવે સૌથી પહેલા આપણે નિયમ જોઈએ. દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ જે વૈજ્ઞાનિકે આપેલો હતો એનું નામ છે લોવેઝિયર. બરાબર, લોવેઝિયર નામના વૈજ્ઞાનિકે દળ સંચયનો નિયમ આપેલો હતો.
એન્ટોની લેવોઇઝિયર. હવે એ નિયમ પ્રમાણે શું છે, હવે આ નિયમ છે તે તમે પહેલા પણ ભણી ગયેલા છો, અહીંયા તમારે થોડું ડિટેલમાં ભણવાનું છે. આપણે ઉષ્માગતિ શાસ્ત્રના નિયમ ભણી ગયા હતા, બરાબર, 10મા ધોરણમાં, કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, બરાબર. દુનિયામાં કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ જ નિયમ છે તમારો દળ સંચયનો નિયમ, કે કોઈ પણ દ્રવ્ય છે, બરાબર, એ જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરશે તો જેટલા પ્રક્રિયકો વપરાશે એટલી જ નિપજ બનશે. દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ લખું છું કે કાર્બન છે પ્લસ ઓક્સિજન છે, બંને સંયોજાય છે અને બનાવે છે કાર્બન મોનોક્સાઇડ, બરાબર. હવે આ બંને શું છે, પ્રક્રિયકો, બરાબર. આ શું છે, નિપજ, બરાબર. બે જુદા જુદા પ્રક્રિયકો સંયોજાય છે અથવા તો બે જુદા જુદા પ્રક્રિયકો પ્રક્રિયા કરે છે તો એક નિપજ બને છે. કઈ નિપજ બને છે? કાર્બન મોનોક્સાઇડ. હવે જેટલા પ્રક્રિયકો વપરાશે, અહીંયા જેટલા પ્રક્રિયકો એટલે કે જેટલા વજન ધરાવતા, જેટલું દળ ધરાવતા પ્રક્રિયકો વપરાશે એટલું જ દળ ધરાવતી નિપજ આપણને સામે મળશે. દાખલા તરીકે અહીંયા આપણે કાર્બન લઈએ તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12, બરાબર. એટલે એનું વજન કેટલું થશે? 12 ગ્રામ. ઓક્સિજનનું થશે 16 ગ્રામ, બરાબર. તો 12 ગ્રામ અને 16 ગ્રામ જે કાર્બન અને ઓક્સિજન છે એ બંને પ્રક્રિયા કરે છે. હવે સામે આપણને કેટલા ગ્રામ નિપજ મળે છે એ જોવાનું, બરાબર. અહીંયા પણ શું થશે? કાર્બનના 12 ગ્રામ વત્તા ઓક્સિજનના 16 ગ્રામ. કેટલા થયા ગણો? 6, 7, 8, 1 ને 1 2, 28 ગ્રામ આપણને નિપજ મળે છે. હવે અહીંયા આ બાજુ સરવાળો કરી લેવાનો. આ બાજુ પણ શું થશે? 6 ને 2 8, 1 ને 1 2, 28 ગ્રામ. આનો અર્થ શું થાય છે કે 28 ગ્રામ ટોટલ પ્રક્રિયકો છે જે પ્રક્રિયા કરીને નિપજ બનાવે છે. એનું વજન પણ કેટલું છે? 28 ગ્રામ છે. એનો અર્થ શું થાય કે જેટલા વજન ધરાવતા અથવા જેટલું દળ ધરાવતા પ્રક્રિયકો વપરાશે નિપજ પણ આપણને એટલું જ દળ ધરાવતી મળશે. અહીંયા જો પ્રક્રિયકનો વેસ્ટ થતો નથી. શા માટે વેસ્ટ નથી થતો? કારણ કે જેટલા ગ્રામ આપણે વાપર્યું એટલા જ ગ્રામ આપણને મળી ગયું, બરાબર. અહીંયા કોઈ જાતનો વેસ્ટ થતો નથી. કહેવાનો અર્થ શું છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, બરાબર. જેટલું આપણે યુઝ કરીશું એટલું જ આપણે મેળવીશું. અહીંયા રાસાયણિક રીતે, કેમિસ્ટ્રીની રીતે સમજવા જઈએ તો આ રીતે સમજવાનું છે. બીજું કે આ જે નિયમ હતો એ ઘણા સમય પહેલાનો હતો, વર્ષો પહેલાનો હતો. 18મી સદીની 17મી સદીનો અથવા 18મી સદીનો આ નિયમ હતો, જે અત્યારે કેવો પડે છે? ખોટો પડે છે. ભલે તે વખતે સાચો હતો પરંતુ અત્યારે કેવો પડે છે? ખોટો પડે છે. અત્યારે શા માટે ખોટો પડે છે? કારણ કે અહીં આપણે જોઈએ કે જેટલા ગ્રામ પ્રક્રિયક વપરાશે એટલા ગ્રામ આપણને નિપજ મળશે, પરંતુ હાલના સમયમાં એ શક્ય નથી. હાલના સમયમાં શું થાય છે કે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાંથી પ્રક્રિયકનું અમુક દળ ઉષ્મા સ્વરૂપે એટલે કે ગરમી સ્વરૂપે વાતાવરણમાં જતું રહે છે, બરાબર. એક ઉષ્મા કે ગરમી સ્વરૂપે વાતાવરણમાં જતું રહેશે તો અહીંયા નિપજના દળમાં શું થશે? ઘટાડો થશે. એટલે જેટલા ગ્રામ આપણે પ્રક્રિયા વાપર્યું એટલા ગ્રામ આપણને નિપજ નહીં મળે, પરંતુ એનાથી કેવી મળશે? ઓછી મળશે. શા માટે ઓછી મળશે? કારણ કે જે બીજો વધારાનો પ્રક્રિયક હતો, બીજા વધારાના પ્રક્રિયકનું દળ હતું એ શામાં જતું રહ્યું? ઉષ્મા સ્વરૂપે વાતાવરણમાં જતું રહ્યું, બરાબર. હવે આપણે જોઈએ આપણો બીજો સંયોગીકરણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ. બીજો નિયમ છે આપણો નિશ્ચિત પ્રમાણનો નિયમ. ચલો, નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. અને નિશ્ચિત પ્રમાણમાં નિયમમાં શું કહેવામાં આવે છે? કોઈ પણ સંયોજન હોય, નિયમ ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ સંયોજન હોય તે હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. ડેફિનેશનનો બોર્ડ પર, સોરી, નિયમ છે હું બોર્ડ પર નથી લખતી કારણ કે ઓલરેડી તમારી બુકમાં આપેલું જ છે, બરાબર. હું એને ખાલી એક્ઝામ્પલ તમને સમજાવી દઈશ. નિયમ શું કહેવા માંગે છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ કે કોઈ પણ સંયોજન હોય તે વજનથી હંમેશા સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. કેવી રીતે? એનું એક્ઝામ્પલ જોવાનું છે અને સમજવાનું છે કે આ નિયમ શું કહેવા માંગે છે. દાખલા તરીકે હું અહીંયા પાણીનો નમૂનો લઉં છું,
પાણીનો નમૂનો લઉં છું અલગ અલગ જગ્યાનો, બરાબર. હું અહીંયા લઉં છું દરિયાનું પાણી, અહીંયા લઉં છું નદીનું પાણી, અહીંયા સિમ્પલ લઉં છું નળનું પાણી, અહીંયા લઈ લીધું તળાવનું પાણી, બરાબર. પાણીના 4 અલગ અલગ નમૂના છે. દરિયાનું પાણી છે, નદીનું પાણી છે, નળનું પાણી છે અને તળાવનું પાણી છે, બરાબર. હવે પાણીનું સિમ્પલ ફોર્મ્યુલા શું છે? H2O, બરાબર. 2 હાઇડ્રોજન હોય અને 1 ઓક્સિજન હોય, બરાબર. હવે અહીંયા સપોઝ હાઇડ્રોજન છે અને અહીંયા ઓક્સિજન છે, બરાબર. એક હાઇડ્રોજનનું દળ કેટલું હોય? 1 ગ્રામ, આપણે સૌ જાણીએ છીએ. ને એક ઓક્સિજનનું દળ કેટલું હોય? 16 ગ્રામ. આ 16 ગ્રામ કેવી રીતે એવું બધું આપણે 8મા 9મા 10મામાં ભણી ગયેલા છે, બરાબર. પરમાણુ ક્રમાંક અને પરમાણુ બળ. ચાલો, હવે અહીંયા પાણીના અણુની અંદર 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, બરાબર. તો દરિયાના પાણીની અંદર હાઇડ્રોજનનું કેટલા ગ્રામ વજન હશે? 2 ગ્રામ હાઇડ્રોજન હશે, બરાબર. ઓક્સિજન કેટલા ગ્રામ હશે? 16 ગ્રામ હશે. ટોટલ કેટલા ગ્રામ થશે? 18 ગ્રામ H2O, બરાબર. 16 ને 2 8 18. સેમ નદીના પાણીમાં પણ શું હશે? 2 ગ્રામ હાઇડ્રોજન, 16 ગ્રામ ઓક્સિજન, ટોટલ 18 ગ્રામ H2O. અહીંયા પણ સેમ 2 ગ્રામ હાઇડ્રોજન, 16 ગ્રામ ઓક્સિજન, ટોટલ શું થશે? 18 ગ્રામ H2O. આનો અર્થ શું કહેવા માંગે છે? કે તમે કોઈ પણ રાસાયણિક પદાર્થનો નમૂનો લો, બરાબર. ગમે તે જગ્યાએથી લો, દુનિયાના ગમે તે ખૂણામાં લો, જમીન પરથી લો કે પછી પાણીમાંથી લો, ગમે ત્યાંથી લો. કોઈ પણ સંયોજન જો એક જ પ્રકારનું હશે તો તેની અંદર રહેલા જે તત્વો છે એનું પ્રમાણ અને તેનું વજન નિશ્ચિત હશે. H2O ની અંદર 2 હાઇડ્રોજન છે તો તમે ગમે તે જગ્યાનું પાણી લો એની અંદર 2 જ હાઇડ્રોજન હશે, બરાબર. હાઇડ્રોજનનું વજન 2 જ ગ્રામ હશે, એ ક્યારેય બદલાય નહીં. બીજું એક એક્ઝામ્પલ જે તમારી બુકમાં આપેલું છે કોપર કાર્બોનેટનું, CuCO3. 3 તત્વો છે, પહેલું છે કોપર, બીજું છે કાર્બન અને ત્રીજું છે ઓક્સિજન. 2 અલગ અલગ નમૂના લીધેલા છે, બરાબર. એક નમૂનો કઈ લીધેલો છે? કે જ્યારે કોપર કાર્બોનેટને જમીનમાંથી કાઢવામાં આવે છે, બરાબર. એ કુદરતી નમૂનો છે. બીજો એક કુદરતી નમૂનો લીધેલો છે અને બીજો કૃત્રિમ નમૂનો લીધેલો છે. કૃત્રિમ નમૂનો કયો? કે પ્રયોગશાળામાં કોપર કાર્બોનેટ બનાવેલું હોય, બરાબર. સંશ્લેષિત નમૂનો છે, કૃત્રિમ નમૂનો છે. તો જે કુદરતી નમૂનો છે અને જે કૃત્રિમ નમૂનો છે, 2 અલગ અલગ નમૂના લીધેલા છે. તો જોયું કે કુદરતી નમૂનાની અંદર કોપરના કેટલા ટકા છે, કાર્બનના કેટલા ટકા છે અને ઓક્સિજનના કેટલા ટકા છે, બરાબર. એ નોટિસ કરી લીધું કે ભાઈ આટલા ટકા છે. પછી શું કર્યું? કૃત્રિમ નમૂનો લીધો જે પ્રયોગશાળામાં બનાવેલો હોય. એની અંદર જોયું કે કોપરના કેટલા ટકા છે, કાર્બનના કેટલા ટકા છે અને ઓક્સિજનના કેટલા ટકા છે. પછી એમણે નોટિસ કર્યું કે કુદરતી નમૂનાની અંદર આ 3 તત્વના જેટલા ટકા છે એટલા જ ટકા કૃત્રિમ નમૂનામાં પણ જોવા મળે છે. એનો અર્થ શું થાય છે? કે કોઈ પણ સંયોજન હોય, એ પછી કુદરતી હોય, કૃત્રિમ હોય, દુનિયાના ગમે તે છેડામાંથી લાવેલું હોય, એ સંયોજન છે તે વજનના જે ટકા છે, બરાબર, તે સરખા ધરાવે છે, બરાબર. વજનથી હંમેશા સરખું દળ ધરાવે છે, સરખું પ્રમાણ ધરાવે છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે, આની અંદર કંઈક નવું છે નહીં. કોઈ પણ નમૂનો હોય એને એ નમૂનાની અંદર જે તે તત્વનું પ્રમાણ કે જે તે તત્વનું દળ કેવું હશે? નિશ્ચિત હશે. હવે આપણે 3rd નિયમ પર જઈએ, ગુણક પ્રમાણનો નિયમ, જે ઇમ્પોર્ટન્ટ નિયમ છે. ગુણક પ્રમાણનો નિયમ. ચાલો, ગુણક પ્રમાણનો નિયમ શું કહેવા માંગે છે તે આપણે જોઈશું. કે જ્યારે 2 કરતા વધારે તત્વો સંયોજાય છે, બરાબર. સૌથી પહેલા આપણે આ ડેફિનેશન બોલ્યા કે 2 કરતા વધારે તત્વો સંયોજાય છે. એનો મતલબ શું હશે? કે 2 તત્વો તો હશે જ એકબીજા સાથે જોડાતા હશે, અથવા 2 કરતા વધારે હોય. તો 2 કે તેથી વધારે તત્વો જો એકબીજા સાથે સંયોજાય અને જે નિપજ બને, બરાબર, તો એ નિપજમાં શું હોય? કોઈ પણ એક તત્વનું દળ નિશ્ચિત કરેલું હોય,
અને બીજા તત્વનું દળ બદલાતું રહેતું હોય. બરાબર. ફરીથી રિપીટ કરું છું, જ્યારે બે કે વધારે તત્વો એકબીજા સાથે સંયોજાય તો તેમાં એક તત્વનું દળ, બરાબર, સપોઝ ચાલો એક્ઝામ્પલ લઈ લઈએ તો સમજ પડશે. બે તત્વો છે હાઇડ્રોજન અને ઓક્સિજન, બંને એકબીજા સાથે સંયોજાય છે. બરાબર. હવે આ બંને તત્વો એકબીજા સાથે સંયોજાય છે તો તેમાંથી એક તત્વનું દળ, સપોઝ કે ઓક્સિજનનું દળ, બીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય છે. સપોઝ કે બીજું તત્વ કયું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનનું દળ કેવું છે? નિશ્ચિત, એટલે બદલાય નહીં. નિશ્ચિત દળ સાથે સંયોજાય તો બનતું સંયોજન નો ગુણોત્તર એક નાની સાદી સંખ્યાના પૂર્ણાંક ગુણોત્તરમાં હોય છે. બરાબર. એક નાની સાદી સંખ્યાના પૂર્ણાંક ગુણોત્તરમાં હોય છે. ડેફિનેશન ઘણી કોમ્પ્લિકેટેડ છે, યાદ કરી લેવાની બુકમાંથી જોઈને. બરાબર. કેવી રીતે એને સમજવાની એક્ઝામ્પલ દ્વારા હું સમજાવું છું. ફરીથી ડેફિનેશન બોલું છું. જ્યારે બે કરતા વધારે તત્વો એકબીજા સાથે સંયોજાય તો એક તત્વનું દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા સાદી સંખ્યાના પૂર્ણાંક ગુણોત્તરમાં હોય છે. ચાલો એક્ઝામ્પલ લઈએ, સમજ પડશે. ચાલો અહીંયા લીધેલો છે હાઇડ્રોજન, બરાબર, H2 પ્લસ 1/2 O2. 1/2 O2 શા માટે લખીએ છીએ? આપણે કોઈ પણ દિવસ H2 પ્લસ O એવું રીતે લખી શકાય નહીં. બરાબર. શા માટે H2 પ્લસ O લખી ના શકાય? કારણ કે એકલો ઓક્સિજન છે તે અસ્તિત્વ ધરાવતો નથી. O2 હંમેશા ગેસ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલા માટે અહીંયા આવી રીતે લખવાનું. હવે તમે એવું કહેશો કે મેડમ પછી બે પરમાણુ ના થઈ જાય પાણીના અણુઓ માટે? આ જે બે છે એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે પછી આપણી પાસે એક જ પરમાણુ રહેશે. ચાલો, બંને સંયોજાઈને શું બનાવે છે? H2O. બરાબર. અહીંયા હાઇડ્રોજન કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. એક હાઇડ્રોજન હોય તો 1 ગ્રામ H2 છે. બરાબર. એટલે 2 હાઇડ્રોજન હોય તો 2 ગ્રામ. ચલો, આ બે કેન્સલ થઈ ગયા, વધ્યો એક જ ઓક્સિજન. ઓક્સિજનનું વજન કેટલું છે? 16 ગ્રામ. ચાલો, પાણીના અણુનું વજન કેટલું આવશે? 18 ગ્રામ. બરાબર. 16 વત્તા 2 18. ચાલો, આનું જ બીજું એક્ઝામ્પલ લઈએ કે H2 છે. H2 નું વજન કેટલું આવશે? 2 ગ્રામ પ્લસ O2. ઓક્સિજનના 2 પરમાણુઓ છે. એક પરમાણુનું વજન આવશે 16 ગ્રામ. 2 પરમાણુનું વજન આવશે તો શું રહેશે? 16 ગુણ્યા 2 32 ગ્રામ. બરાબર. અહીંયા એક જ પરમાણુ હતો, જો આ બે કેન્સલ થઈ ગયા એટલે એક ઓક્સિજન રહેતો હતો. હવે અહીંયા કેટલા પરમાણુઓ છે? 2 પરમાણુઓ છે. તો 16 ગુણ્યા 2 કેટલા થશે? 32 ગ્રામ ઓક્સિજન. બરાબર. હવે બનશે નવું સંયોજન H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. અહીંયા બે હાઇડ્રોજન હતા અને એક ઓક્સિજન હતો તો બન્યું H2O. અહીંયા 2 હાઇડ્રોજન હતા, 2 ઓક્સિજન બન્યા તો શું બન્યું? H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે આનું વજન કેટલું થશે? જુઓ, આ 16 દુ 32, એક ઓક્સિજનના 16, 2 ઓક્સિજનના 32 વત્તા 2 34 ગ્રામ. બરાબર. હવે જુઓ, આપણી જે ડેફિનેશન હતી કે બે તત્વો એકબીજા સાથે સંયોજાય, બરાબર, તો તે જ્યારે સંયોજાય ત્યારે એક તત્વ નું દળ નિશ્ચિત હોય છે. બરાબર. એક તત્વની સાપેક્ષે બીજા તત્વનું દળ નિશ્ચિત હોય છે. હવે જુઓ, અહીંયા ઓક્સિજનનું દળ બદલાય છે. અહીંયા 16 ગ્રામ હતું, અહીંયા 32 ગ્રામ હતું. પણ એની કમ્પેરિઝનમાં હાઇડ્રોજન છે એનું દળ નિશ્ચિત છે. કેટલું છે? 2 ગ્રામ. અહીંયા પણ 2 ગ્રામ હતું, અહીંયા પણ 2 ગ્રામ હતું. બરાબર. અને જે નવા સંયોજન બને છે એ સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. બરાબર. હવે આ તો ફિક્સ જ છે એટલે આને આપણે છેડવાનું નથી. ખાલી બદલાય છે શું? ઓક્સિજનનું દળ. ઓક્સિજનનું દળ અહીંયા પહેલા કેટલું હતું? 16 ગ્રામ. બરાબર. અહીંયા કેટલું વપરાયું? 32 ગ્રામ. બરાબર. 16 દુ 32 થાય તો હું એને રીતે લખી શકું કે 1/2 ના ગુણોત્તરમાં વપરાય છે. શું લખાશે? 1/2 ના ગુણોત્તરમાં વપરાય છે. ચાલો, આ એક સમજ પડી ગઈ. હવે આપણે આનું જ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ તો વધારે ક્લિયર સમજ પડે.
કાર્બન પ્લસ ઓક્સિજન ઇટ ગીવ્સ કાર્બન મોનોક્સાઇડ. બરાબર. કાર્બનનું દળ કેટલો આવશે 12 ગ્રામ, ઓક્સિજનનું 16 ગ્રામ. ટોટલ દળ કેટલું થશે 6 7 ને 8 28 ગ્રામ. બરાબર. આ 12 આ વત્તા 16 કેટલું આવશે 28 ગ્રામ. ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ, બીજી રિએક્શન જેની અંદર કાર્બન છે એક જ પ્લસ ઓક્સિજન છે 2, બની ગયો CO2. બરાબર. અહીંયા 12 ગ્રામ કાર્બન વપરાય છે, 32 ગ્રામ ઓક્સિજન વપરાય છે. અહીંયા શું થશે 32, 32 ને 2 34, 34 ને 10 44 ગ્રામ CO2 બને છે. બરાબર. આ 12 વત્તા 16 ગુણ્યા 2 તો શું થશે 12 વત્તા 32 44. બરાબર. હવે જુઓ ડેફિનેશન પ્રમાણે બે તત્વો સંયોજાય છે. બરાબર. સરખા તત્વો છે કાર્બન અને ઓક્સિજન, કાર્બન કાર્બન ઓક્સિજન ઓક્સિજન. બરાબર. બે માંથી એક તત્વનું દળ નિશ્ચિત હોય. ચાલો બે માંથી કોનું દળ નિશ્ચિત છે? જો અહીંયા 12 ગ્રામ કાર્બન છે, અહીંયા પણ 12 ગ્રામ કાર્બન છે, એટલે કોનું દળ નિશ્ચિત છે? કાર્બન. બરાબર. એ જે તત્વ સાથે સંયોજાય છે તે નાની સાદી સંખ્યાના પૂર્ણાંક ગુણોત્તરમાં હોય છે. બરાબર. ચાલો નાની સાદી સંખ્યાના પૂર્ણાંક ગુણોત્તરમાં ફેરવી દો તો આ કેટલું હતું 16 ગ્રામ પાણી જેવું. આ કેટલું હતું 32 ગ્રામ. બરાબર. 16 દુ 32. શું આવી ગયો ગુણોત્તર 1:2. આ તમારો ગુણોત્તર થઈ ગયો. ચાલો હવે આપણે જોઈએ ચોથો નિયમ. ગેલ્યુસેકનો નિયમ. ફોર્થ નિયમ છે ગેલ્યુસેકનો નિયમ. ચાલો ગેલ્યુસેકનો નિયમ શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, બરાબર, તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ પણ વાયુ વપરાય એટલે આપણે એને કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ તો સંયોજાય એટલે કે ભેગો થાય. બરાબર. અથવા તો પ્રક્રિયાને અંતે કોઈ પણ વાયુ બને તો એનો જે કદ છે એ કદનો ગુણોત્તર સાદી પૂર્ણાંક સંખ્યામાં હોય છે. બરાબર. ફરીથી રિપીટ કરું છું. જ્યારે તાપમાન અને દબાણ સરખું હોય, બરાબર, અને તે વખતે જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વાયુ સંયોજાય એટલે ભેગો થાય અથવા તો વપરાય, બરાબર, અને રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા પછી કોઈ નવો વાયુ બનતો હોય તો તે સાદી નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. હવે આને એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ પરથી સમજ પડશે તમને. ચાલો સપોઝ કે પહેલું એક્ઝામ્પલ છે H2 વાયુ પ્લસ Cl2 વાયુ. બરાબર. H2 પ્લસ Cl2 હાઇડ્રોજનના 2 પરમાણુઓ, ક્લોરીનના 2 પરમાણુઓ, શું બને છે 2 મોલ HCl. બરાબર. હવે જુઓ અહીંયા આગળ કશું નથી લખેલું એનો મતલબ શું થાય છે કે 1 મોલ હાઇડ્રોજન વપરાય છે. બરાબર. તો અહીંયા લખી લેવાનું કે 1 કદ H2. બરાબર. 1 કદ Cl2. અહીંયા કશું નથી એટલા માટે. અહીંયા જો આગળ શું લખેલું છે 2, તો અહીંયા શું મળશે 2 કદ HCl. આનો અર્થ શું થાય છે કે આ રાસાયણિક પ્રક્રિયામાં આ જે બે વાયુઓ છે તે કેટલા પ્રમાણમાં વપરાય છે? 1:1 પ્રમાણમાં વપરાય છે. અને જે આપણને નવું સંયોજન મળે છે એ સંયોજન આપણને કેટલું મળે છે? 2 કદ એટલે એનાથી બમણું. સપોઝ કે હું અહીંયા 20 ml H2 વાયુ વાપરું છું. બરાબર. હવે આ પણ 1 કદ છે અને આ પણ 1 કદ છે એટલે જો આ 20 ml લીધો તો આ પણ 20 ml જ આવશે Cl2 પણ. બરાબર. પણ અહીંયા જે HCl છે એ બમણા છે, જો 2 કદ ધરાવતા છે. બરાબર. તો અહીંયા હું જો 20 ml વાપરીશ બંને તો મને અહીંયા 40 ml HCl મળશે. 20 ગુણ્યા 2. આ 1 કદ છે 20 માટે 20 ml માટે લીધેલું છે તો 2 કદ માટે કેટલા આવશે? 20 ગુણ્યા 2 બરાબર 40 ml. બરાબર. તો આ સાદો પૂર્ણાંક ગુણોત્તર કયો થયો? 1:2. બરાબર. 20 દુ 40. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ.
N2 plus 3H2. It gives 2NH3. ચાલો, 1 મોલ એમોનિયા છે, બરાબર. આગળ કશું લખેલું નથી, એનો અર્થ શું સમજવો કે 1 મોલ અથવા તો 1 કદ, બરાબર. ચાલો, અહીંયા આગળ કેટલા લખેલા છે? હાઇડ્રોજન ની આગળ 3, એટલે અહીંયા કેટલા કદ હાઇડ્રોજન વપરાય છે? 3 કદ વપરાય છે, બરાબર. એમોનિયા કેટલા મળે છે? આગળ કેટલા લખેલા છે? 2, તો અહીંયા શું આવશે? 2 કદ એમોનિયા. ચાલો, સપોઝ કે હું આ રિએક્શન કરવા માટે N2 કેટલા લઉં છું? 20 ml લઉં છું, ધારો કે, બરાબર. તો 1 કદ બરાબર શું થઈ ગયું? 20 ml. હવે અહીંયા 3 કદ H2 વપરાય છે, બરાબર. તો 1 કદ માટે 20 હતું, તો 3 કદ માટે કેટલા થશે? 20 ગુણ્યા 3, 60 થશે. તો 60 ml H2 વપરાશે, બરાબર. 1 કદ માટે 20 ml હતું, તો 3 કદ માટે 20 ગુણ્યા 3 થશે, બરાબર. કેટલા આવશે? 60 ml. ચાલો, રિએક્શન થઈ ગઈ. કેટલા કદ NH3 મળે છે? 2 કદ NH3 મળે છે. 1 કદ બરાબર 20 ml હતું, તો 2 કદ બરાબર શું થશે? 20 ગુણ્યા 2, 40 ml, બરાબર. જ્યારે કોઈ પણ બે વાયુઓ ભેગા થાય છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અને નવો વાયુ બને છે, તો એ નવો વાયુ છે તે નાની સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. ચાલો, અહીંયા ગુણોત્તર શું નીકળશે? 1:3:2. શું નીકળશે? 1:3:2. 1 20 છે, 20 થી 3 ગણા છે 60 અને 20 થી 2 ગણા છે 40. તો શું આવશે? 1:3:2. ચાલો, થર્ડ લો, એક જ મિનિટ. ચલો, 5મો નિયમ છે આપણો એવોગેડ્રોઝ લો. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. હવે આના રિલેટેડ જેટલા પણ ડાઉટ્સ હોય એ મને મેસેજ કરીને પૂછી શકો છો. અને જો અમુક ટોપિક મેં સ્કીપ કરેલા છે, જો એ પણ તમને ના સમજ પડતી હોય તો જેવી રીતે આજે મેં રિવિઝન કરાવ્યું એ રીતે તમે મને પૂછી શકો છો. હું ફરીથી નેક્સ્ટ ક્લાસમાં રિવાઇઝ કરી આપીશ. થેન્ક યુ.